હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવી p બાય q સ્વરૂપની સંખ્યામાં દર્શાવો. એનો મતલબ કે આપણને દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપી હશે અને તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાની છે. એ માટે આપણે એક ઉદાહરણ લઈશું. અહીંયા આપણી પાસે છે 0.6 બાર. હવે 12 છે એનો મતલબ કે એ સંખ્યા રિપીટ થાય છે. એનો મતલબ આપણે આને આ રીતે લખી શકીએ 0.6666 આ રીતે લખી શકીએ. હવે આપણે આને x ધારીશું કે x બરાબર 0.666. આને આપણે એક નંબર આપીશું, સમીકરણ 1 કહીશું. હવે દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે ને એક જ સંખ્યા રિપીટ થાય છે. એનો મતલબ આપણે બંને બાજુ આ x ને અને આને બંનેને 10 વડે ગુણીશું. 10x બરાબર. હવે અહીંયા 10 વડે ગુણીએ તો આ 6 આ બાજુ આવી જાય એટલે કે 6.666. આ થઈ ગયું સમીકરણ 2. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું. બાદ ફક્ત એટલે કે 10x બરાબર 6.666 એમાંથી આ સમીકરણ 1 છે જે x બરાબર 0.666 બાદ કરીશું. 6 માંથી 0 અહીંયા પણ 0 0 6 10 માંથી 10x માંથી x એટલે કે અહીંયા કશું નથી તો 1 કહેવાશે. 10x માંથી 1x બાદ થાય એટલે કે 9x. હવે શું વધ્યું તો 9x બરાબર 6 x બરાબર 6/9. આને છેદ ઉડાડીશું. 3 દુ 6 3 તડી 9. આપણો આન્સર આવી ગયો. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈશું. 0.47 અને 7 પર 12 છે. એનો મતલબ કે એકલા 7 જ રિપીટ થશે. કેવી રીતે? 0.4777. આને આપણે x બરાબર લઈ લઈએ તો x બરાબર 0.4777. આને આપણે એક નંબર આપીશું એટલે કે સમીકરણ 1. હવે મિત્રો જુઓ અહીંયા એક જ સંખ્યા રિપીટ થાય છે એટલે બંને બાજુ 10 વડે ગુણીશું. અહીંયા 10 વડે ગુણતા 10x થશે. અહીંયા 10 વડે ગુણતા આ જે 4 છે એ આ બાજુ આવી જશે એટલે કે 4.777. આ થઈ ગયું આપણું બીજું ઉદાહરણ. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું. સમીકરણ 2 છે 10x બરાબર 4.777. એમાંથી સમીકરણ 1 છે x બરાબર 0.477. 7 માંથી 7 જાય તો 0. અહીંયા પણ 0. 7 માંથી 4 જાય તો 3. 4 માંથી 0 જાય 4 બરાબર 10x માંથી x બાદ કરતા કેટલા વધશે? 9x. હવે જુઓ મિત્રો અહીંયા 9x બરાબર 4.300 છે. એને આપણે આ રીતે લખી શકીએ કે 9x બરાબર 4.3. હવે x બરાબર 4.3 છેદમાં 9. હવે જુઓ આ 3 પોઈન્ટ છે જે પોઈન્ટને આપણે કાઢી નાખવો હોય તો આ રીતે લખી શકાય. x બરાબર 43 દશાંશ અને આ 9 તો છે જ એ 9 ને આપણે ગુણાકારમાં લઈશું. એનો મતલબ 43 ના છેદમાં 90. આ આવી ગયો આપણો આન્સર.